નમસ્કાર. સરકારી આયુષ હોસ્પિટલમાં આજે આપણી સાથે છે સુનીતાબેન, કે જેઓ છેલ્લા 7-8 વર્ષથી એલર્જીક અસ્થમા, શરદી, ઉધરસ, શ્વાસ ચડવો વગેરે લક્ષણોથી પીડાઈ રહ્યા હતા. ઘણી બધી જગ્યાએ તેઓએ સારવાર પણ લીધેલ છે અને છેલ્લા 3 મહિનાથી તેઓ અહીં આયુર્વેદ સારવાર લઈ રહ્યા છે, જેનાથી તેમને ખૂબ સારું પરિણામ મળ્યું છે. ચાલો તેમની પાસેથી જાણીએ. મારું નામ દૈવી જયસુખભાઈ રામપુર છે. મારા પત્નીને એટલે કે સુનિતાને ઘણા સમયથી છે એલર્જીની તકલીફ હતી. એટલે એલર્જી થાય એટલે કે એને શરદી, ઉધરસ અને તાવ એવી તકલીફ છે એ થઈ જાય. ત્યાં સુધી કે શ્વાસ પણ લેવામાં એને તકલીફ થઈ. પછી ઘણી જગ્યાએ છે એને દવાખાને છે એ બતાવ્યું. બોટાદ ગયા, વિછ્યા, જસદણ, રાજકોટ, ઇવન ત્યાં સુધી કે એલર્જીના રિપોર્ટ કર્યા ને એના પણ કોર્સ પૂરા કર્યા. તેમ છતાંય છે આ તકલીફ છે એ દૂર થતી જ નહીં. જયારે ડમરી કે એવું ચડે ત્યારે તરત છે એમને શરદી, ઉધરસ અને કફની તકલીફ થઈ જતી. ત્યાર પછી અમને ખબર પડી કે આયુર્વેદ હોસ્પિટલ રાજકોટની અંદર છે એ દવાખાનું છે, તો ત્યાં જઈ ને ત્યાંથી અમે દવા લીધી. છેલ્લા 3 મહિનાથી અહીંથી દવા લઈએ છીએ આયુર્વેદ. તો અત્યારે બિલકુલ સારું છે અને અત્યારે કોઈ ડમરી કે એવું થાય તો પણ છે કોઈ પણ પ્રકારની તકલીફ થતી નથી.